નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે ચાલ જીવી લઈએ ફિલ્મને 7 વર્ષ પૂરા થયા છે. 7 વર્ષથી અવિરત ચાલ જીવી લઈએ ફિલ્મ ચાલી રહી છે અને લોકો તેને થિયેટરમાં જોઈ રહ્યા છે. અત્યાર સુધી એવું હતું કે એકાદ થિયેટરમાં ચાલતી હતી આ ફિલ્મ, પણ હવે આ અઠવાડિયે ઘણા બધા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. એનું એક લિસ્ટ હું અહીંયા તમને બતાવી રહ્યો છું. અગર તમે ચાલ જીવી લઈએ જોવાથી વંચિત રહી ગયા છો તો જલ્દીથી જઈને થિયેટરમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો. થોડાક સમય પહેલાં, એટલે કે અઠવાડિયા પહેલાં એક એવી વાત આવી હતી કે ચાલ જીવી લઈએ ફિલ્મની HD પ્રિન્ટ પાયરસી થઈને કોઈક પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે અને ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર થઈ હતી. હજી સુધી આ ફિલ્મ કેમ નથી આવી કોઈ પણ પ્લેટફોર્મ ઉપર, કોઈ પણ OTT પ્લેટફોર્મ ઉપર, તો એ વાતને લઈને પણ ઘણા બધા લોકો વાત કરી રહ્યા હતા. તો ચાલ જીવી લઈએ ફિલ્મ અત્યારે 7 વર્ષ પૂરા કર્યા પછી ફરી એકવાર થિયેટરમાં ચાલી રહી છે, આવી છે અને સફળતાપૂર્વક ચાલી રહી છે. તો મિત્રો, વાત એ છે કે કોઈ એક ગુજરાતી ફિલ્મ આટલા બધા વખતથી થિયેટરમાં ચાલી રહી છે અને લોકો એને જોઈ રહ્યા છે, વખાણી રહ્યા છે, માણી રહ્યા છે, તો એ બહુ જ ગર્વની વાત છે, ગૌરવની વાત છે. ચાલ જીવી લઈએ 50 કરોડનો બિઝનેસ કરીને સૌથી આગળ ચાલી રહી છે. છેલ્લા 25 વર્ષમાં એણે સૌથી વધારે બિઝનેસ કર્યો છે. 25 વર્ષ પહેલાંની વાત કરીએ તો હજી સુધી એક ફિલ્મ એવી છે કે જેણે ટોપ પર છે અને સૌથી વધારે બિઝનેસ કર્યો હતો. એ ફિલ્મનું નામ છે, બધાને ખબર જ છે કે એ ફિલ્મનું નામ શું છે. હિતેન કુમારની પહેલી ફિલ્મ કે જેણે બહુ જ સફળતાપૂર્વક આખા ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રમાં પણ બધે જ રિલીઝ થયેલી એ ફિલ્મ, અને બહુ જ સફળતાપૂર્વક એ ફિલ્મે પણ બહુ જ સારો બિઝનેસ કરેલો. 40 કરોડ રૂપિયાનો બિઝનેસ 10-15 રૂપિયાની ટિકિટ હતી એ સમયમાં એ ફિલ્મે એટલો બધો બિઝનેસ કરેલો હતો. તો એ બધાને ખબર જ છે એ ફિલ્મ વિશે. એ ફિલ્મ એટલે દેશ રે જોયા દાદા પરદેશ જોયા. મિત્રો, એ ફિલ્મે 10-15 રૂપિયાની ટિકિટમાં 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, એટલે કે લગભગ 2 કરોડ લોકોએ એ ફિલ્મ જોઈ હતી. તો એ બહુ જ મોટી વાત છે કે કોઈ એક ગુજરાતી ફિલ્મ 2 કરોડ પ્રેક્ષકો જુએ છે. માત્ર ગુજરાતમાં, અમદાવાદમાં નહીં, એ લગભગ મહારાષ્ટ્રમાં પણ રિલીઝ થયેલી, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ લોકોએ બધાએ એ ફિલ્મ જોઈ હતી અને જાણે કે ઉત્સવ મનાવ્યો હતો એ ફિલ્મનો. અને એવી જ રીતે છેલ્લા 25 વર્ષમાં આપણે જોઈએ તો ચાલ જીવી લઈએ ફિલ્મે 50 કરોડનો બિઝનેસ કરીને અત્યારે ટોપ પર ચાલી રહી છે. હજી સુધી એનો રેકોર્ડ અકબંધ છે, કોઈએ એ રેકોર્ડ તોડ્યો નથી. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આખી ટીમને, કે આખી ટીમ મેકર્સને, કોકોનટ મૂવીઝ, રશ્મિન મજીઠિયા, ડિરેક્ટર વિપુલ મહેતા, કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ, આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આટલી સફળતાપૂર્વક આ ફિલ્મ ચાલી રહી છે અને હજી પણ લોકો એને જોઈ રહ્યા છે, થિયેટરમાં જોવા જઈ રહ્યા છે. આ એક બહુ મોટી વાત છે, ગર્વની વાત છે અને ગૌરવની વાત છે ગુજરાતી સિનેમા માટે કે લોકો આ ફિલ્મને આવી રીતે વધાવી રહ્યા છે. તો દોસ્તો, આ અત્યારે બહુ જ બધી ફિલ્મો ગુજરાતીમાં ચાલી રહી છે. ઉમરો ચાલી રહી છે, મોમ તને નહીં સમજાય, તારો થયો, અને 2 ફિલ્મો રીરનમાં ચાલી રહી છે. એક આ ચાલ જીવી લઈએ અને બીજી ફિલ્મ છે હાહાકાર. આ બંને રીરન માટે પણ આવી છે અને ચાલી રહી છે. ગુજરાતી સિનેમા માટે આ બહુ જ ગર્વની અને ગૌરવની વાત છે કે લોકો હવે થિયેટરમાં જઈ અને ગુજરાતી ફિલ્મો જુએ છે. પણ હજી પણ ઘણા બધા એવા પ્રેક્ષકો છે કે જે ગુજરાતી ફિલ્મને હજી સિરિયસલી નથી લઈ રહ્યા. તો એ લોકો જ્યારે ગુજરાતી ફિલ્મ જઈને જોશે, સારીવાળી ફિલ્મો, તો એમને ખબર પડશે કે ના ભાઈ, ગુજરાતી ફિલ્મો કેટલી બદલાઈ ગઈ છે અને કેટલી સારી ફિલ્મો હવે બને છે. જોકે લોકો અવેર છે હવે, તો આનંદ છે એ વાતનો. ક્યારેક એવું પણ થાય છે કે રિવ્યૂકારો માટે લોકોનો મત એવો હોય છે કે જલ્દીથી રિવ્યૂ કરી લે છે એટલે પ્રેક્ષકો ઓછા આવે છે, પણ એવું નથી. પ્રેક્ષકો કોઈ રિવ્યૂના પેલા ઉપર મોહતાજ નથી. એ લોકોને ફિલ્મ ગમે છે તો એ લોકો જોવા જાય જ છે. અને કદાચ ક્યારેક સારી ફિલ્મનો અમે સારો રિવ્યૂ કરીએ છીએ તો લોકો વધારે ને વધારે લોકો એ ફિલ્મને જોવા જાય છે. મારા કિસ્સામાં એવું બન્યું કે મેં
હમણાં રિવ્યૂ કર્યો ઉમરો ફિલ્મનો અને મને બહુ જ ગમી, તો મેં એનો સારો રિવ્યૂ કર્યો, લોકોને કહ્યું, તો ઘણા બધા લોકોએ મને મેસેજ કરીને કહ્યું કે અમે તમારો રિવ્યૂ જોઈને ઉમરો ફિલ્મ જોવા ગયા અને અમને બહુ જ મજા આવી. તો એવું પણ બને છે. આ એક આડ વાત હતી રિવ્યુઅર માટેની. તો વાત છે ચાલ જીવી લઈએ ફિલ્મ. હજી પણ ઘણા બધા સિનેમામાં ચાલી રહી છે. તમે હજી સુધી પણ આ ફિલ્મ ના જોઈ હોય તો જલ્દીથી જઈને થિયેટરમાં જઈને જોઈ આવો. મજા પડે એવી ફિલ્મ છે. OTTની રાહ ના જોતા અને કોઈ પણ પાયરસીથી ના જોતા ફિલ્મ થિયેટરમાં લાગી છે. ફરીને ફરી જોતા રહો. બહુ જ મજા પડે એવી ફિલ્મ છે. તો દોસ્તો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખજો. તમે ચાલ જીવી લઈએ ફિલ્મ જોઈ છે કે નહીં હજી સુધી, જોઈ છે તો કેવી લાગી, અને નથી જોઈ અગર તો જોવા જવાનો પ્લાન છે કે નહીં તે પણ કહો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, અને હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.